નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે સ્વસ્થ રહેવાનો જે શ્રેષ્ઠ નિયમ આપણે શોધી રહ્યા છીએ એ કદાચ હજગ્રંથમાંથી છે? અને આ માત્ર એક સલાહ નથી, ના, આ તો એક કોયડા જેવું છે. એ ખાવાની એક ચોક્કસ રીત તરફ આજનો મુખ્ય સવાલ છે. આજે ભોજનનો પ્રાચીન સુવર્ણ ગુણોત્તર કહેવાય છે, એ આખરે છે શું, અને આજે એ આપણા માટે શું શીખ લઈને આવ્યું છે? ચાલો આની શોધમાં આગળ વધીએ. તો ચાલો આ નિયમના એકદમ મૂળમાં જઈએ. જો બધી શરૂઆત છે ને એક બહુ જ સરળ પણ શક્તિશાળી વિચારથી થાય છે. એ વિચાર એ છે કે આપણે આપણા પેટને માત્ર શરીરનું એક અંગ નહીં પણ એક માપ તરીકે જોઈએ. આ સિદ્ધાંત શું કહે છે? એ કહે છે કે કલ્પના કરો કે આપણું પેટ એક વાસણ છે અને એ વાસણના 4 એકસરખા ભાગ છે. છે ને એકદમ સરળ કલ્પના? પણ માનો કે આ આખા નિયમનો પાયો આ જ છે. એકવાર આ 4 ભાગનું ગણિત સમજાઈ ગયું એટલે સમજો કે આખું રહસ્ય ખુલી ગયું. તો પછી આ 4 ભાગનું ગણિત છે શું? ચાલો સમજીએ. અને હા, એ નિયમની શરૂઆત થાય છે આપણા ભોજનથી. જે 4 ભાગની આપણે વાત કરી એમાંથી 2 ભાગ એટલે કે સીધા 50% એ નક્કર ખોરાક માટે છે. મતલબ એકદમ સાફ છે, પેટને આખું નથી ભરવાનું, માત્ર અડધું, બસ. સારું, અડધું પેટ ભરાઈ ગયું. હવે આગળ. પછી આવે છે ત્રીજો ભાગ એટલે કે બીજા 25%. આ જગ્યા પાણી માટે છે. અને યાદ રાખજો, પાણી માત્ર તરસ छिपाવવા માટે નથી. અરે એ તો ખોરાકને પચાવવામાં અને આખી પાચન પ્રક્રિયાને સરળ બનાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. તો હવે આપણું પેટ પોણો ભાગ એટલે કે 77% ભરાઈ ચૂક્યું છે. તો આખા નિયમને આપણે 3 એકદમ સહેલા સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, 2 ભાગ ભોજનથી ભરો. બીજું, 1 ભાગ પાણીથી. અને હવે આવે છે ત્રીજું અને કદાચ સૌથી મહત્વનું, અને સાચું કહું તો સૌથી અઘરું પણ, 1 ભાગ બિલકુલ ખાલી રાખો. બસ આટલું જ. કેટલું સરળ છે નહીં, પણ એટલું જ શક્તિશાળી. હવે આપણે એ મુદ્દા પર આવીએ છીએ જે આખા નિયમમાં સૌથી ખાસ છે અને કદાચ થોડો વિચિત્ર પણ લાગી શકે છે. આ ખાલી જગ્યા. સવાલ એ છે કે પેટને ખાલી રાખવાનો મતલબ શું? શા માટે? હા, આ જે મૂળ ગ્રંથ છે ને એમાં એક શબ્દ વપરાયો છે, પરિભ્રમણ. એનો સીધો સાદો અર્થ થાય છે હલનચલન, સર્ક્યુલેશન. આ જે ખાલી જગ્યા છે એ ખોરાક અને હવાને બરાબર હલનચલન કરવા માટે એટલે કે પરિભ્રમણ માટે જરૂરી છે. અને જ્યારે આવું થાય છે ત્યારે જ પાચનક્રિયા એકદમ સરળ અને અસરકારક બને છે. આ તફાવત જોઈને બધું જ સમજાઈ જશે. એક બાજુ વિચારો એક ઠસોઠસ ભરેલું પેટ. એનાથી શું થાય? પાચન ધીમું પડી જાય, ભારે ભારે લાગે, અકળામણ થાય. હવે બીજી બાજુ વિચારો એક સંતુલિત પેટ, જ્યાં ખોરાક અને હવાને ફરવા માટે પૂરતી જગ્યા છે. એનાથી શું થશે? હળવાશ અને સારું લાગશે. પસંદગી એકદમ સ્પષ્ટ છે. તો અત્યાર સુધી આપણે જે અલગ અલગ વાતો કરી, ભોજન, પાણી, ખાલી જગ્યા, આ બધા ટુકડાઓને જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે જે આખી તસવીર બને છે એ જ છે સંતૃપ્તિનો સુવર્ણ ગુણોત્તર. એકદમ સરળ પણ ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત. અને આ આખો સિદ્ધાંત, આ બધી વાતો એ માત્ર એક નાના સરળ ગુણોત્તરમાં સમાઈ જાય છે. 2:1:1. એટલે કે 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણી અને 1 ભાગ ખાલી જગ્યા. યાદ રાખવું કેટલું સહેલું છે નહીં? અને અનુસરવું પણ એટલું જ સહેલું. બસ આ જ છે એ સુવર્ણ ગુણોત્તર. તો આખરે આ બધાનો સાર શું નીકળ્યો? સીધી વાત છે, આ માઇન્ડફુલ ઈટિંગ એટલે કે સભાનપણે ખાવાનો એક સરળ નિયમ છે. વધારે પડતું ખવાઈ જાય એનાથી બચવાનો એક નક્કર ઉપાય છે. અને સૌથી અગત્યનું, આપણા શરીરની જે કુદરતી પ્રક્રિયાઓ છે એનું સન્માન કરવાનો એક રસ્તો છે. ટૂંકમાં કહીએ તો આપણા આજના આધુનિક જીવન માટે મળેલી એક પ્રાચીન ભેટ છે. અને અંતે એક સવાલ સાથે આપણે અટકીએ જે ખરેખર વિચારવા જેવો છે. શું એવું નથી લાગતું કે આપણી તંદુરસ્તી માટેના જે સૌથી શક્તિશાળી નિયમો છે એ કદાચ સૌથી સરળ પણ છે? આ પ્રાચીન જ્ઞાન આપણને બસ એ જ યાદ અપાવે છે કે ક્યારેક મોટાભાગના જવાબો આપણી આસપાસ જ હોય છે. બસ આપણે થોડું ધ્યાનથી જોવાની જરૂર છે.